નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે અઠવાડિયાના પહેલા દિવસે માર્કેટ ગેપ ડાઉન ખુલીને નિફ્ટીએ 25,904નો લો બનાવ્યો, પરંતુ તે લેવલેથી બાઇંગ આવ્યું અને 24,047નો હાઈ બનાવી દિવસના અંતે 19 પોઈન્ટ ઘટીને 24,027 નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો. તેમ છતાં એક વાત બની કે માર્કેટ 26,000 ઉપર બંધ આવવામાં સફળ રહ્યું છે. આજે ઇન્ડેક્સ વાઇઝ જો જોઈએ ને તો નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.80% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.5% જેવો પ્લસમાં રહ્યો છે. આજે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.90% ડાઉન ગયો છે. સ્ટોકમાં આજે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 10% તેજીમાં રહ્યો છે અને રેફેક્સ ઇન્ડસ્ટ્રીઝ 17% પ્લસમાં રહ્યો છે. ગોલ્ડ ETF આજે 1%થી પણ વધારે પ્લસમાં રહ્યા છે. સિલ્વર ETF આજે યથાવત રહ્યા છે, વધઘટ કંઈ ખાસ નથી થઈ. સજ્જનો, એક વ્યુઅર્સની કોમેન્ટમાં તેઓએ પોતાની એક રસપ્રદ વાત કરી છે, જેની ચર્ચા કરતા પહેલા થોડી કંપનીના ફંડામેન્ટલ ઉપર આપણે ચર્ચા કરી લઈએ. આજની ચર્ચાની પહેલી કંપની છે શારદા એનર્જી એન્ડ મિનરલ્સ લિમિટેડ. 2009 ડિસેમ્બરથી લઈને આજ સુધીમાં આ કંપનીએ 2,898% વળતર રોકાણકારોને આપ્યું છે વીતેલા 16 વર્ષમાં. ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 1,159 કરોડ હતું, તે ત્યાંથી વધીને 1,528 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 203 કરોડથી વધી 328 કરોડ થયો છે. પ્રોફિટ ગ્રોથ CAGR 3 વર્ષનું પરફોર્મન્સ નબળું છે, પરંતુ 5 વર્ષનું 40% છે અને TTM 75% છે. ટ્રેલિંગ 12 મંથનું પરફોર્મન્સ 75%, જે ઘણું સારું કહી શકાય. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,681 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 6,966 કરોડ છે. માર્કેટ કેપ 18,365 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 520 રૂપિયા છે. સ્ટોકમાં આજે 1.91%ની તેજી રહી છે. 52 વીકાઈ 640 રૂપિયા બનેલો છે. પી રેશિયો 17 છે. ROCE 15% છે. ROE 13.40% છે. ડિવિડન્ડ yield 0.29% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.16% છે. FIIનું હોલ્ડિંગ 4.14% છે. DII પાસે 2.87% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સુબ્રોસ લિમિટેડ. ઓટોમોબાઈલ્સ નિર્માતાઓ માટે ઓટો એર કન્ડિશન બનાવે છે આ કંપનીનું જો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 828 કરોડ હતું, તે ત્યાંથી વધીને 880 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 36 કરોડથી વધી 41 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 32 કરોડથી 48 કરોડ, ત્યાંથી 98 કરોડ, ત્યાંથી 151 કરોડ થઈ અને 161 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 65% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 26 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,145 કરોડ છે. માર્કેટ કેપ 5,669 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 868 રૂપિયા છે. 52 વીકાઈ 1,214 રૂપિયા બનેલો છે. સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 35 છે. ROCE 20% છે અને ROE 14.50% છે. ડિવિડન્ડ yield 0.30% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 36.80% છે. FII પાસે 33.14% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 11.30% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 18.80% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન REC લિમિટેડ વિશે પૂછે છે કે આ ભાવે લેવાય. કંપનીના ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ ને તો જે સેલ્સ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં 13,782 કરોડ હતું, તે ત્યાંથી વધીને 15,153 કરોડ થયું છે. નેટ પ્રોફિટ
4038 કરોડથી વધી 4415 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 17% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે અને TTM 16% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 97% છે. માર્કેટ કેપ 90,214 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 342 રૂપિયા છે અને 52 વીક હાઈ 566 રૂપિયા બનેલો છે. પી રેશિયો 5.22% છે, જે એક વ્યાજબી લેવલે કહી શકાય. અને ખાસ તો ડિવિડન્ડ yield 5.26% છે. સ્ટોક હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ભારત સરકારની આ કંપનીમાં કંઈ જ ઘટતું નથી. આગળ એક સજ્જન મંગલમ ડંગ કે બારે મેં બતાવો તેમ કહે છે. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. માત્ર 40 કરોડની માર્કેટ કેપ છે અને સ્ટોક પ્રાઇસ 25 રૂપિયા છે. 52 વીક હાઈ 130 રૂપિયા બનેલો છે. કંપની હાલમાં પ્રોફિટમાં નથી, માઇનસમાં ચાલે છે. નાની રકમથી જો કોઈએ સાહસ કરવું હોય તો કરાય, પરંતુ ફંડામેન્ટલ કંપનીનું સારું ન કહી શકાય. દોસ્તો, એક સજ્જને તેઓની પોતાની રણનીતિ જણાવી છે કે હું ETFમાં એક ચોક્કસ રકમનો નિવેશ કરું છું દરેક ETFમાં અને 6% ઉપર પ્રોફિટ થાય એટલે પ્રોફિટ બુક કરી લઉં છું. તો ભાઈ, આપે આ જે રણનીતિ બતાવી છે ને, તે સમજી વિચારી અને બનાવી છે. અને જો આપ આ નિયમને કાયમી વળગી રહેશો તો આપણને પ્રોફિટ થશે જ. કારણ કે ETFમાં સ્ટોપ લોસ રાખવાની આવશ્યકતા નથી, માટે નુકસાન થવાનો કોઈ અવકાશ જ નથી. અને જો કોઈ પણ રોકાણકાર યા ટ્રેડર જો માર્કેટમાં નુકસાન ન કરે ને તો પ્રોફિટ તો થવાનો જ. એ એક નિર્વિવાદ સત્ય છે, ખાસ કરીને ETF બાબતે. હવે આમાં શું થશે તો શરૂઆતમાં નાની મૂડી હોય તો પ્રોફિટ આંકડામાં નાનો લાગે, પરંતુ ગણતરી ખરેખર ટકાવારીમાં કરવાની હોય છે. અને ધીમે ધીમે સમયની સાથે આપનો બુક કરેલો પ્રોફિટ મૂડીમાં ભળતો જશે. જે સમયની સાથે બીજા કોઈ ઘટેલા ETFમાં ઇન્વેસ્ટ થતું જશે, તેમાં પણ એક સમયે પ્રોફિટ બુક થશે અને આપની મૂડી ગ્રો થતી જશે. માટે આપ જો આ સ્ટ્રેટેજીને કાયમી વળગી રહેશો ને તો સમય જતાં આપ ઘણા જ ફાયદામાં રહેશો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.